સ્વામી મહારાજને સવારે 45 મિનિટ પ્રાતઃ પૂજા કરતા જો તમને એમ લાગે કે આમને પૃથ્વી ઉપર પૂજા કર્યા સિવાય કોઈ કાર્યક્રમ જ નથી લાગતો. તમે એમને વહીવટી મિટિંગમાં બેઠેલા જો તેમ લાગે કે વોટ એન એડમિનિસ્ટ્રેટર, શું વહીવટદાર છે. સવાર અને સાંજ વોકિંગ કરવા માટે, પ્રાતઃ ભ્રમણ, સાયં ભ્રમણ માટે બહાર આવતા ત્યારે પોતાની હેલ્થની પણ એટલી કાળજી રાખતા. આટલી મોટી જવાબદારી, આટલી મોટી સંસ્થા, દેશ પરદેશમાં 45 વર્ષ સુધી એક પણ દિવસની ચૂક વગર સવારે 6:40 વાગે પ્રમુખ સ્વામી મહારાજ વોકિંગ કરવા માટે આવતા. કેટલી નિયમિતતા! 6:39 પણ નહીં અને 6:41 પણ નહીં. 45 વર્ષ સુધી આ ટાઈમ એમણે મેન્ટેન કર્યો. 45 વર્ષ સુધી સવારે 7:30 વાગે સત્સંગ સભામાં પ્રાતઃ પૂજામાં આવી જતા એટલે આવી જતા. તમે આમ 7:25 થઈએ તો તમને હજી કોન્ફિડન્સ હોય કે હજી પ્રમુખ સ્વામી મહારાજ મંચ ઉપર નહીં જ આવ્યા હોય, અને 7:35 થઈ જાય ને તમને લાગે કે ના આવી ગયા હશે, અને આવી જ ગયા હોય. શેડ્યુલિંગ અને ટાઈમ મેનેજમેન્ટ કર્યો. જોઈએ ચલો ને કાલે તું આવજે ને પતી ગયું, તારું કશું નહીં થાય. એટલે આવી રીતે આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારું જીવન વ્યતીત થવું જોઈએ. એટલે બેલેન્સ લાઈફ છે. ચોથી મોટી વાત, અભિગમ.